દિલજીત દોસાંઝે દિલ લ્યુમિનિટી ટૂર દ્વારા સમગ્ર વિશ્વમાં તેમના કોન્સર્ટનું આયોજન કર્યું છે. આ ટૂરમાં દિલજીતે કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ઇટાલી અને ન્યૂઝીલેન્ડ જેવા મોટા શહેરોમાં કોન્સર્ટ કર્યા છે. આ દિવસોમાં તેમનો ભારતમાં પ્રવાસ ચાલી રહ્યો છે, જેની શરૂઆત દિલ્હીથી થઈ હતી. હાલમાં જ ચંદીગઢ કોન્સર્ટ દરમિયાન દિલજીત દોસાંઝે એક મોટો નિર્ણય લીધો છે. મળતી માહિતી મુજબ દિલજીત દોસાંઝનો કોન્સર્ટ 15 ડિસેમ્બરે ચંદીગઢના સેક્ટર 34માં થયો હતો. આ સમય દરમિયાન ગાયકે એક મોટી જાહેરાત કરી, જેમાં તેણે કહ્યું કે તે ભારતમાં કોન્સર્ટ નહીં કરે. ગાયકે દિલજીતે આવું કેમ કર્યું તેની પાછળ કારણ પણ જણાવ્યું છે. પંજાબી સુપરસ્ટાર દિલજીત દોસાંઝે અલ્ટિમેટમ આપ્યું છે કે જ્યાં સુધી સરકાર ભારતમાં સંગીત કાર્યક્રમોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો નહીં કરે ત્યાં સુધી તેઓ ભારતમાં મ્યુઝિક કોન્સર્ટ નહીં કરે. અહેવાલો અનુસાર દિલજીતે આ નિવેદન શનિવારે રાત્રે એટલે કે 14 ડિસેમ્બરે ચંદીગઢ કોન્સર્ટ દરમિયાન આપ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.